तातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र पहलो अध्याय पहलो पाद चौथું અધિકરણ અને ચોથું સૂત્ર। આપણી પુસ્તકનું નામ છે શંકર ભાષ્ય રત્નપ્રભા ભાષા અનુવાદ સહિત, જેમાં સંસ્કૃત ભાષામાં શંકરાચાર્યજીનું ભાષ્ય પણ છે અને એનું હિન્દીમાં અનુવાદ છે। રત્નપ્રભા જેણે એના ઉપર ટીકા લખેલી છે એ સંસ્કૃતમાં છે અને એનું હિન્દીમાં ભાષ્ય પણ છે। હિન્દીમાં ભાષાંતર કરનાર કોઈ બીજું હોય, સંસ્કૃતમાં રચના કરનાર કોઈ બીજું હોય। તો આપણને બધા મહાનુભાવો, મહાત્માઓ, ગુરુજનો એ બધાની મહેનત, પુરુષાર્થ એનો લાભ આપણને મળી રહ્યો છે। એમાં એમની કૃપા પણ આપણને મળે, કૃપા પણ આપણે અનુભવી શકીએ। એટલે આપણે જેટલું ગંભીરતાથી આ અધ્યયન કરીએ એટલું આપણને વધારે જ્ઞાન સ્પષ્ટ થાય, આપણા પુરુષાર્થમાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય। એટલે આપણે શરૂઆતમાં ઘણો બધો સમય પ્રાર્થના માટે આપતા હોઈએ છીએ। દરેક સત્સંગના પહેલાં થોડો સમય પ્રાર્થના કરીએ તો મનમાં પણ એ પ્રકારનું વાતાવરણ ઊભું થાય અને આપણી આજુબાજુ પણ એ પ્રકારનું વાતાવરણ ઊભું થાય। ભાષ્યમાં આપણે હવે આગળ વધવાનું છે। તો જે આગળની દલીલો કરવામાં આવી, છેલ્લી જે દલીલ હતી એ આપણે એનો જરા ઉપસંહાર એ જોઈ લઈએ કે એમાં એમનું તાત્પર્ય શું છે સમજાવવાનું, શાસ્ત્રનું। અને શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ ભાષ્યકાર આપણને સમજાવે છે। આપણે જાણીએ છીએ કે કેવા પ્રકારની દલીલો ચાલી રહી છે। વ્યવહારમાં જેમ દલીલો ચાલતી હોય છે દરેક ઘરમાં, બે વ્યક્તિઓ વચ્ચે કે સભ્યો વચ્ચે, જેને મત આપી રહ્યા હોય, એટલે કે જેનું મહત્વ હોય, જેને સાચું સમજતા હોય એના આધારે વ્યક્તિ દલીલ કરે। બધાને એમ હોય કે અમે સાચું સમજીએ છીએ અને દલીલો થતી હોય। ક્યારેક દલીલો ન થતી હોય તો વ્યક્તિ સ્વીકારી પણ લે, પણ એ બધું આપણે જેને વાદ કહીએ ને, એ વાદ ચાલતો હોય, એમાં વિતંડાવાદ હોય અને જલ્પ હોય, આ બધા પ્રકારનો વ્યવહાર થતો હોય। તો શાસ્ત્રમાં એ બધું છે, એટલે એ જ બુદ્ધિ, એ જ તર્ક, એ જ સ્વભાવ, એ જ પ્રક્રિયા, એ જ રીતિ હોય છે વસ્તુ સમજવામાં પણ, તત્વ સમજવામાં પણ। એટલે જે લોકો એવું સમજતા હોય, પોતાની દ્રષ્ટિએ જે સત્ય લાગતું હોય એને અનુરૂપ દલીલો કરે। હા, એટલું ખરું કે ભાઈ મૂળભૂત પ્રમાણ બધા માટે આ વેદ છે અને આ વેદનો બીજો ભાગ કર્મકાંડ વિભાગથી જુદો જે છે, જ્ઞાનકાંડ વિભાગ, એમાં જે ઉપનિષદો છે એનું જે તાત્પર્ય છે બ્રહ્મસૂત્રમાં એની ચર્ચા છે। એટલે બ્રહ્મસૂત્ર કોને સમજાવે છે તો કે ઉપનિષદના વાક્યોને, ઉપનિષદના તાત્પર્યને। એટલે એવું નથી કે એક ઉપનિષદ બીજા ઉપનિષદથી ભિન્ન છે, બધા ઉપનિષદોનું એક જ કહેવું છે। કેમ ઘણા બધા ઉપનિષદ છે એ જુદી ચર્ચાનો વિષય છે, પણ દરેક ઉપનિષદ એક જ વસ્તુ સમજાવે છે, એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ કરે છે। એને કહે તત્વ સમન્વયાત। આ ચોથો જે સૂત્ર છે એ વસ્તુ સમજાવી રહ્યું છે કે ભાઈ બધા ઉપનિષદો એક સૂરે એક જ વસ્તુ કહી રહ્યા છે, અને કઈ વસ્તુ છે? જ્ઞાનાત કૈવલ્યમ, કે આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે। જ્ઞાન જ મોક્ષનું સાધન છે। ન અયનાય પંથઃ વિદ્યતે નાન્ય પંથઃ વિદ્યતે અયનાય। મોક્ષ માટે બીજો કોઈ રસ્તો જ નથી। અને એ તર્કથી પણ બહુ સરસ રીતે આપણને આ ગ્રંથોમાં સમજાવતા હોય છે કે કેમ જ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી। વારંવાર આપણે આ વસ્તુ સમજવાની છે, જ્ઞાન સિવાય કેમ
મોક્ષ શક્ય નથી. જ્ઞાનની શી જરૂર છે? કેમ બીજી બધી પ્રવૃત્તિઓ, બીજા કર્મો, ઉપાસના, એક પદ્ધતિ, પ્રક્રિયા એ કેમ મોક્ષ માટે ઉપયોગી નથી? એટલે શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર વિસ્તારથી આ બધું સરસ ચિંતન કરવામાં આવેલું છે કે બધાનું સ્થાન છે જીવનમાં, અને ઊંચી ઊંચી સિદ્ધિ અપાવનારી વસ્તુઓ છે જગતમાં, નથી એવું નથી, પણ મોક્ષ જેને કહેવાય, ખરા અર્થમાં જેને મોક્ષ કહેવાય, એ મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. આપણને એટલી ખબર હોવી જોઈએ, હવે સ્પષ્ટ થઈ ગયું હોવું જોઈએ કે શું કામ આવું છે. કારણ કે જેવું બંધનનું સ્વરૂપ એવું મોક્ષનું સ્વરૂપ. બંધનનું સ્વરૂપ છે અજ્ઞાન, માટે મોક્ષનું સ્વરૂપ હોય જ્ઞાન. મોક્ષનો ઉપાય સ્વરૂપ તો ઠીક છે, પણ અજ્ઞાનમાંથી મુક્ત કેમ થવું? તો કે અજ્ઞાનને દૂર કરનાર એક જ વસ્તુ છે જ્ઞાન. સારું, અજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે આપણી બુદ્ધિમાં? આ બધું માત્ર આપણે થિયોરેટિકલી બધું શીખતા હોય એવું નથી. આનું રોજ રોજ દર્શન કરીએ છીએ, રોજ અનુભવાય છે આ બધી વસ્તુઓ. એટલે અજ્ઞાનને સમજવું એ પણ સાક્ષાત્કાર છે ખરેખર તો. અજ્ઞાનને જાણવું હોય એનો અર્થ જ ખરેખર તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. અજ્ઞાનને સમજવાથી જ ઘણા બધા પ્રશ્નો ઉકલી જાય છે, કારણ કે આવરણ હટતું જાય છે. અને એ અજ્ઞાન મારી બુદ્ધિમાં કઈ રીતે કામ કરે છે, મારી બુદ્ધિમાં એટલે સર્વ કોઈ જીવની બુદ્ધિમાં અજ્ઞાન કેવી રીતે કામ કરી રહ્યું છે અને શું પ્રભાવ છે. તો અજ્ઞાનની પહેલી અભિવ્યક્તિ, અજ્ઞાનનું કાર્ય, પ્રથમ કાર્ય કયું છે વ્યષ્ટિ સ્તરે? તો આપણી બુદ્ધિમાં રહેલો અહંકાર, એટલે કે હું વિશેનો નિશ્ચય, એ અજ્ઞાનનું કાર્ય છે. કેમ? તો કે એ અહંકાર વસ્તુને અનુરૂપ નથી, આપણા સ્વરૂપને અનુરૂપ એ નિર્ણય નથી. માટે હું વિશેનો નિર્ણય કેવો હોવો જોઈએ? હું જેવો છે તેવો, હુંના સ્વરૂપને અનુરૂપ. પણ એવો નિર્ણય નથી. એ નિર્ણયમાં ભેળસેળ છે, બે વસ્તુ ભળેલી છે, આત્મા અને અનાત્મા. એનો આ અહંકાર બનેલો છે, જેને કહેવાય અવિવેક. એટલે અજ્ઞાનને દૂર કરવાની પ્રક્રિયા કઈ? જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય વાત સાચી છે, પણ કેવી રીતે? જ્ઞાન એટલે શું? ખાલી અહમ બ્રહ્માસ્મિ બોલવું હોય કે જ્ઞાન નથી? એનાથી કે અજ્ઞાન જાય નહીં, એનાથી કે અહંકાર જાય નહીં. આ બધી આપણને સમજ હોવી જોઈએ. આટલી ક્લેરિટી આવે તો તમારો સત્સંગ કંઈક કામ કરે છે એવું કહેવાય. નહીંતર આપણે સાંભળ્યા કરીએ પણ અંદર કંઈ સ્પષ્ટતા જન્મે જ નહીં, તો એ સત્સંગનું કોઈ મહત્વ ના રહ્યું કહેવાય. ઠીક છે, ઘણા બધા શબ્દો આપણને આવડી જાય બધું, અને આપણને લાગે કે હા અમે સત્સંગ કરીએ છીએ ઘણા વર્ષોથી, આમ છે તેમ છે, બધું લાગ્યા કરે, પણ જે કામ થવું જોઈએ એ કામ નથી થતું. એટલે કે દુઃખ જતું નથી જીવનમાં. અને આ બધું રોજ આપણે ચર્ચા કરીએ છીએ, રોજ. અને ભાષ્યકાર એ જ કરાવી રહ્યા છે. આપણે એ જ ચર્ચા કરીએ છીએ જે શાસ્ત્રમાં આપણને સમજાવવામાં આવે છે. બીજી કોઈ આપણે ચર્ચા નથી કરતા, બીજું કોઈ આપણું સાધન નથી. એટલે એ અહંકાર જે અવિવેકમાંથી જન્મેલો છે, અહંકાર એટલે હું વિશેનો નિર્ણય, બીજું કશું નહીં. કોઈ અહંકાર નામની કોઈ વસ્તુ નથી, અહંકાર નામનો કોઈ પદાર્થ નથી, કે જ્ઞાન નામનો કોઈ પદાર્થ નથી. ન સમજવું, ખોટી રીતે સમજવું, એ બધું અજ્ઞાનનું સ્વરૂપ છે, જેને આવરણ અને વિક્ષેપ કહેવાય છે. અને એ અભિવ્યક્ત કેવી રીતે થાય છે આપણી બુદ્ધિમાં, કેવી રીતે કાર્યરત થાય છે, એમાંથી જ કેવી રીતે બધા કર્મો જન્મે છે. અને આખી જિંદગી જન્મોથી આપણે કર્મો કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, જીવન જીવીએ છીએ, પણ દુઃખ જતું નથી. એટલે બસ આ જ સમજવાનું છે જીવનમાં, કે આવું ચાલી રહ્યું છે અને આપણને દુઃખમાંથી મુક્તિ જોઈએ છે. તો હવે મુક્તિ જ જોઈએ છે એવો નિર્ણય થાય તો આ સમજીએ તો જ કંઈક કામ થાય કે હા બંધન જે છે એનું સ્વરૂપ અવિવેક છે, માટે વિવેકની જરૂર છે. તો આ તો અત્યંત સૂક્ષ્મ સ્તરનો વિવેક ચાલી રહ્યો છે અહીંયા, કે જ્ઞાનનું સાધન કહું, જ્ઞાનનું સ્વરૂપ કહું, મોક્ષનું સાધન કહું. જ્ઞાનનું સાધન, મોક્ષનું સાધન જ્ઞાન છે. જ્ઞાનથી જ મોક્ષ મળે, અને શુદ્ધ જ્ઞાન, પછી એમાં કર્મની જરૂર નથી. એટલે કે કર્મ સાથે હું જ્ઞાન કરું અને તો મોક્ષ મળે એવો અભિપ્રાય નથી. કર્મ જીવનમાં ભલે હોય, એનું જે સ્થાન છે ભલે હોય, એનું જે મહત્વ છે તે છે, પણ મોક્ષ તો જ્ઞાનથી જ છે. આ સમજવાનું છે.
અને જે દલીલો કરનાર પૂર્વ પક્ષ છે મીમાંસક, કર્મમાં શ્રદ્ધા રાખનારા લોકો, તો એવું જ આગ્રહ રાખે છે કે ભલે તમે જ્ઞાન વચ્ચે લઈ આવો પણ કર્મ તો જોઈએ જ. એટલે સમુચ્ચય કહો કે જે એની પ્રક્રિયા હોય, પણ કે મોક્ષ માટે કર્મ તો જોઈએ જ. અને એ બધા વાક્યો જે કર્મનો બોધ નથી આપતા એ વાક્યો મહત્વના નથી. એમનું જ સૂત્ર એ બધા જે એમના મુખ્ય સૂત્રો છે, શાસ્ત્રવિદ લોકોના, પંડિતના, વિદ્વાનોના, એનો આધાર લઈને પણ શંકરાચાર્યજીએ સમજાવ્યું. અક્રિયાર્થાનામ ઉપદેશ અનર્થક, આ એ લોકોનું જે મંતવ્ય છે. ઘણી બધી આગળ ચર્ચા આવી ગઈ. એમના સૂત્રના આધારે આમનાયસ્ય ક્રિયાર્થત્વાત આનર્થક્યમ અતદર્થાનામ, આવું જે લોકોનો નિશ્ચય છે, આ આપણે હંમેશા એનું સૂત્ર જે છે એ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એને ધ્યાનમાં રાખીને બધી દલીલો છે. 200 નંબરના પાના ઉપર છે, તમારે તમારી નોટબુકમાં આ બધી દલીલો હાઇલાઇટ થાય એ રીતે, અથવા પુસ્તકમાં તમે હાઇલાઇટ કરી શકો, અથવા તમારી નોટબુકમાં તમે આ મુખ્ય એમનો જે અભિપ્રાય છે એ લખી શકો. અને જેથી આપણને ખબર પડે કે આપણે શું શીખી રહ્યા છે અને શંકરાચાર્યજી કેવી રીતે એનું ખંડન કરે છે આ બધી દલીલોનું. આ બધા પૂર્વ પક્ષ છે. એટલે એમની માન્યતા શું છે, તો કે દ્રષ્ટો હિ તસ્યર્થ કર્મ અવબોધનમ, એ એમનું કહેવું છે કે કર્મ અવબોધનમ, કર્મનો બોધ આપવો એ જ એકમાત્ર શાસ્ત્રનું કામ છે, વેદનું કામ છે. બીજું એમનું કહેવું છે આમનાયસ્ય ક્રિયાર્થત્વાત અનર્થક્યમ અતદર્થાનામ, આમનાયસ્ય, આમના એટલે વેદ, તસ્ય ક્રિયાર્થત્વાત એ કર્મનો જ બોધ આપતા હોવાથી, તદ અતદર્થાનામ, જ્યાં અવબોધ નથી થતો એવા જે વાક્યો છે એ અનર્થક્ય, એટલે કે એ મહત્વના નથી, આવું એમનું કહેવું છે. એટલે શંકરાચાર્યજી વિસ્તારથી સમજાવ્યું કે જુઓ, કર્મકાંડ વિભાગની અંદર એ એની સિવાયના વાક્યો, એટલે પૂર્વ પક્ષની દ્રષ્ટિએ કયા વાક્યો યાદ રાખવાનું, આપણા વાક્યો, ઉપનિષદના વાક્યો, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જેમાં કર્મનો બોધ નથી, વસ્તુનો ઉપદેશ કરનારા વાક્ય છે. એને કહેવાય ભૂત વસ્તુ, જે સિદ્ધ વસ્તુ છે એની સમજ આપનારા, એનો અનુવાદ કરનારા વાક્યો છે. એટલે એની સામે એ લોકો કહે છે કે જ્યાં કર્મનો બોધ નથી એ વાક્યો નકામા છે. એટલે હવે કેમ સમજાવવું એમને? શંકરાચાર્યજી કહે છે હવે એ પૂર્વ પક્ષીને કંઈ આપણે હરાવવામાં રસ નથી, શંકરાચાર્યજીને પણ એવો કંઈ રસ નથી કે એ કર્મકાંડી લોકોનો વિરોધ કરવો, મીમાંસકોનો વિરોધ કરવો, એમને ખોટા પાડવા, એવો રસ નથી. એ પૂર્વ પક્ષ એટલે ખોટી સમજ, એક આગ્રહ, દુરાગ્રહ, અને કોઈની પણ બુદ્ધિમાં હોય. એટલે એવું નહીં કે કર્મકાંડી લોકોની બુદ્ધિમાં હોય, આપણી બુદ્ધિમાં એ જ છે બધું, આપણે સમજતા નથી, આપણે એને વળગી રહ્યા છીએ, એને અંદર આપણું જીવન જીવી રહ્યા છીએ, પણ આપણે જાણતા નથી. બાકી આપણે જ છીએ પૂર્વ પક્ષી. હવે જ્યારે આપણને કોઈ બોધ આપે તો દલીલો તરત આવવાની છે, અથવા દલીલો ના કરીએ તો પણ આપણે આપણો વ્યવહાર ના છોડીએ, આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે એમાં પરિવર્તન ન જ લાવીએ, કેમ કે આપણી સમજ આપણને એવું કરવા નથી દેતી. એટલે પૂર્વ પક્ષી એટલે આપણી બુદ્ધિમાં રહેલો ભ્રમ, માટે સમજની જરૂર છે. તો શંકરાચાર્યજી જ્યારે દલીલો કરે છે તો કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને કે ભાઈ આ ખોટી સમજ દૂર થાય, ભ્રમ દૂર થાય અને આપણે યોગ્ય દિશામાં કામ કરી શકીએ. તો
એમની દ્રષ્ટિએ, પૂર્વ પક્ષીની દ્રષ્ટિએ આ ઉપનિષદના વાક્યો જેમાં કર્મનો બોધ નથી, કર્મનું માર્ગદર્શન નથી કરતા, એવા વાક્યોને એ લોકો મહત્વના નથી ગણતા, નકામા ગણે છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ એ તો અયોગ્ય કહેવાય. એ જ્ઞાનકાંડમાં હોય કે પછી કર્મકાંડમાં હોય, જ્યાં પણ આવા વાક્યો છે, શ્રુતિના વાક્યો છે, વેદના વાક્યો છે, એટલે ચોક્કસ એનું મહત્વ હોય જ. એટલે ઘણા બધા વાક્યો કર્મકાંડ વિભાગમાંથી પણ શંકરાચાર્ય લઈને સમજાવ્યા અને કહ્યું કે ભાઈ આ બધા વાક્યોનું પણ મહત્વ છે. સપ્તદ્વીપા વસુમતી એ વાક્ય છે, બ્રાહ્મણ ન હંતવ્ય, આ બધા વાક્યોનો ઉલ્લેખ કર્યો શંકરાચાર્યજીએ. એટલે એમની દ્રષ્ટિએ તો એવું છે કે આ બધા વાક્યો કોઈક રીતે કર્મમાં જોતરી શકાય. શંકરાચાર્યજી કહે છે કે ભાઈ આ વાક્યનો ઉપયોગ, આ વાક્યનો અર્થ કોઈ રીતે એવો નથી થતો કે તમે એને કર્મમાં જોડી શકો, અને એનું કંઈક પ્રયોજન પણ છે. અથવા તો પ્રયોજન ન હોય તો પણ ઉપનિષદના જે વાક્યો છે, તત્વમસી વગેરે, એ બધા વાક્યોનું તો ચોક્કસ પ્રયોજન છે. કોની જેમ પ્રયોજન છે? તો કે જ્યારે કોઈ વ્યક્તિને સર્પનો ભ્રમ થયો હોય, દોરડાની ઉપર એને સર્પ દેખાયો હોય અને એ વ્યક્તિ ભયભીત હોય અને ભાગાભાગ કરી રહી હોય અને આગળ વધી ના શકતી હોય, તો એ જેનો ભય છે એ દૂર કરવામાં આ વાક્ય ઉપયોગી થાય છે. કયું વાક્ય? રજ્જુ ઇયમ ન સર્પ, ભાઈ તું બરાબર જો, આ દોરડું છે, સાપ નથી, તેમાં કોઈ કર્મનો બોધ નથી, પણ આ વાક્ય એને ઉપયોગી સાબિત થાય છે. શું કરે છે? તો કે એનો ભ્રમ દૂર કરે છે. એટલે વસ્તુ માત્ર કથને અપી પ્રયોજનસ્ય દૃષ્ટત્વાत्, ભલે વસ્તુનું નિરૂપણ કરતા હોય, સત્ય હકીકતનું પ્રાગટ્ય થતું હોય, રજૂઆત થતી હોય, પણ એનું પ્રયોજન હોય છે. કર્મમાં કોઈ રીતે ઉપયોગી નથી વાક્ય, પણ એનું પ્રયોજન હોય છે. એમ તત્વમસી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ, એ વાક્યમાં કોઈ કર્મનું માર્ગદર્શન નથી, કર્મનો બોધ નથી, પણ એ વાક્યો નકામા નથી. કેમ? તો કે એનું કોઈ પ્રયોજન છે. અહીં સુધીની ચર્ચા થઈ. પ્રયોજનસ્ય દૃષ્ટત્વાत् 210મા પાના ઉપર. હવે નવી દલીલ શરૂ થાય. ચલો, ભાષ્યમાં આ જે દલીલો થઈ એનો સ્વીકાર પૂર્વ પક્ષે કર્યો, પણ સંપૂર્ણપણે નથી કર્યો. એટલે હવે વધારે સૂક્ષ્મ સ્તરે જઈને દલીલો કરે છે, અને એ બધી દલીલો આપણે સમજવી જોઈએ કે આવું છે ખરું. ભાઈ, પૂર્વ પક્ષી ખોટા નથી, એ કહે છે એવું જોવા તો મળે જ છે. તો આપણી વધારે દ્રષ્ટિ સ્પષ્ટ થાય, આપણી સમજ સ્પષ્ટ થાય, અને આપણે સમજીએ કે હજી મારે કામ કરવાનું બાકી છે અને હું એ દિશામાં કામ કરું. તો એ ધ્યાનમાં રાખીને આ બધી દલીલો છે. તો કહે છે કે નનુ એટલે પૂર્વ પક્ષ શરૂ થયો. એને સ્વીકાર્યું તો ખરું કે ભાઈ ચલો, ઉપનિષદના વાક્યો કર્મમાં જોડી શકાય એવા નથી, કર્મનો બોધ કરનારા નથી, પણ કંઈક એનું પ્રયોજન છે. અને ભાષ્યકાર કહે છે કે પ્રયોજન છે અજ્ઞાન દૂર કરવું અને એથી દુઃખ દૂર થાય. તો કહે છે કે ભાઈ એને ધ્યાનમાં રાખીને દલીલ છે નનુ. ભાઈ જોવા તો એવું મળે છે, શ્રુત બ્રહ્મણ પી યથાપૂર્વમ સંસારિત્વ દર્શનાત ન રજ્જુ સ્વરૂપ કથનવત અર્થવત્વમ ઇતિ ઉક્તમ. પૂર્વ પક્ષી કહે છે કે સિદ્ધાંતિને કહે છે કે ભાઈ તમે કહો છો કે ઇયમ રજ્જુ ન સર્પ, આ વાક્ય જેમ કામ કરે છે, વ્યક્તિની બુદ્ધિમાંથી ભય દૂર કરે છે, એટલે એનું પ્રયોજન સિદ્ધ થાય છે, તો એના જેવું કામ આ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એ વાક્યોથી કંઈ થતું હોય એવું લાગતું નથી. કેમ નથી લાગતું? શ્રુત બ્રહ્મણ આપી, શ્રુત બ્રહ્મણ, જેણે બ્રહ્મનું શ્રવણ કરેલું છે, આત્માવારે દ્રષ્ટિ હોય, જેણે આત્માનું શ્રવણ કરેલું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ વિશે જેણે જાણકારી મેળવી છે, શ્રવણ થયું છે જેના જીવનમાં, તો પણ શ્રુત બ્રહ્મણ, એટલે આવો કોઈ વ્યક્તિ છે કે જેણે અભ્યાસ કર્યો છે, કરી રહ્યો છે, આવો વ્યક્તિ પણ યથાપૂર્વમ
સંસારિત્વ દર્શનાત, એ વ્યક્તિમાં પણ સંસાર જોવા મળે છે. સંસારિત્વ દર્શનાત, સંસાર જોવા મળે છે. સંસાર કેવી રીતે જોવા મળે ભાઈ? સંસાર કેવી રીતે જોવા મળે? એટલે સંસારિત્વ, સંસારિત્વ જોવા મળે. સંસારિત્વ એટલે શું? હું દુઃખી અને હું સુખી, અહમ કરતા અને અહમ ભોગતા, હું અને મારું, બસ આ સંસાર છે. એમાંથી હું સુખી હું દુઃખી જે નિર્ણય છે આપણો, અહમ જીવ અહમ મર્ત્ય, આ જે આપણો નિર્ણય છે અને જે એના કારણે સુખ દુઃખ છે જીવનમાં, આ જેને આવું બધું છે એને સંસારી કહેવાય. તો જે નિયમિત રીતે શ્રવણ કરે છે, સત્સંગ કરે છે, ચિંતન મનન કરે છે, એમાં પણ આ બધું જોવા મળે છે. તો વાત તો સાચી છે ભાઈ. અમે આટલા વખતથી અધ્યયન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, મનન કરીએ છીએ, અમારા જીવનમાં દુઃખ તો છે જ ભાઈ. સંસારિત્વ તો છે જ, કર્તૃત્વ ભોગતૃત્વ છે, અનેક પ્રશ્નો છે, વિષાદ છે, આ બધાને સંસારિત્વ કહેવાય. એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા હોવા છતાં, સતત લાગેલો વ્યક્તિ હોય છતાં પણ એની અંદર સંસારિત્વ તો જોવા મળે જ છે. એટલે પૂર્વ પક્ષીની વાત તો સાચી છે કે તમે દ્રષ્ટાંત પેલા સર્પનું આપો છો, તો એમાં તો ચલો કોઈએ કહી દીધું કે આ સાપ ઝેરી નથી, ભલે સર્પ રહ્યો પણ ઝેરી નથી. એટલે આ મારી માન્યતા હોય કે ના ના, એ તો કોબરા જ છે અને ઝેરી સાપ છે. એટલે જ્યાં સુધી એ સાપ ત્યાંથી ખસે નહીં ત્યાં સુધી મારું ધ્યાન ત્યાં જ જા કરે, અને એ બાજુ આપણે જઈએ નહીં, બીજાને કહીએ કે તમે ના જશો, આમ ચાલ્યા કરે. એટલે સતત ભય આપણી અંદર રહે પ્રવર્તમાન, કે ઘરમાં તો નહીં આવતો રહે, કોઈને કંઈ નુકસાન તો નહીં કરે, હાનિ તો નહીં પહોંચાડે. હવે એ સર્પ છે અને એ પાછો ઝેરી છે, એવો જે ખ્યાલ છે, ઝેરી સર્પ છે. મારો પોતાનો નિર્ણય છે, કોઈ ખાતરી નથી કરી મેં, અને એની કંઈ ખાતરી ના હોય કે મને કરડે ને કોઈ મરી જાય તો જ, કોઈને કરડે ને કોઈ મરી જાય તો જ આપણે માનીએ કે એ ઝેરી છે, એવો કોઈ ભરોસો ના રાખે, એવું કે પારખું કરવા ના જાય. પણ જાણકાર વ્યક્તિ સર્પને, સર્પની જાતિને જાણકાર વ્યક્તિ જ્યારે એવું કહે કે નિર્દોષ છે, ચિંતા ન કરો, તો ભલે કે આપણે સર્પને પકડવા ના જઈએ, પણ હવે ચિંતા જાય, ભય જતો રહે, વિશ્વાસ હોય તો એના વાક્યમાં. જાણકાર વ્યક્તિ કહે છે એટલે સર્પ બિનઝેરી છે, નહીં કરડે કશું, ઘરમાં જાય તોય નહીં કરડે. આટલી હદે જ્યારે આપણને ખાતરી મળે છે અને આપણે એમાં વિશ્વાસ રાખીએ છીએ તો નિર્ભય થઈ જઈએ છીએ, ચિંતા જતી રહે છે. તો એમાં આપણે શું કરીએ? એ વ્યક્તિએ શું કરવાનું કહ્યું? કશું કરવાનું કહ્યું નથી. એણે વસ્તુ જેવી છે એવી જાહેર કરી. એને કહેવાય વસ્તુ જ્ઞાન, ભૂત વસ્તુ જ્ઞાન. જેમ ઉપનિષદના વાક્યો છે એવું જ આ વાક્ય છે. એટલે પ્રયોજન સિદ્ધ થયું કે ના થયું એ વ્યક્તિના કહેવાનું? તો ઓફકોર્સ સિદ્ધ થયું ભાઈ. જ્યાં સુધી આપણે એ વ્યક્તિનો સંપર્ક નહોતો કરો ત્યાં સુધી આપણે આપણી કલ્પના પ્રમાણે ની સ્થિતિમાં હતા કે ભાઈ આ તો ઝેરી હોઈ શકે, કોબરા હોઈ શકે, પણ એ ભય દૂર થયો એટલે પ્રયોજન સિદ્ધ થયું એ વાક્ય દ્વારા. શંકરાચાર્યજી કહે છે આવું જ ઉપનિષદનું છે. ઉપનિષદના વાક્યો તમે સમજો, ઉપનિષદ જે બોધ આપે છે આ પ્રકારે ધીરે ધીરે આપણા ભ્રમને દૂર કરે છે જીવનમાં. પણ પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આ રજ્જુ સર્પમાં તો ફટાફટ કામ થાય છે, તરત જોવા મળે છે, પણ આ બ્રહ્મનું શ્રવણ કરવા છતાંય વ્યક્તિમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. એટલે કે સંસારિત્વ તો છે જ, એ વ્યક્તિ વ્યવહાર એવો કરે છે, કર્મો એ જ રીતે કરે છે, એના જીવનમાં ચિંતાઓ એટલી છે, દુઃખ એટલું છે, વિષાદ એટલો છે, અને જીવત્વની ભાવના જતી જ નથી. તો તમારી વાત ક્યાં સાચી છે? રજ્જુ દોરડામાં તો બરાબર છે, હા રજ્જુ સર્પમાં તો બરાબર છે, એમાં તો સમજી શકાય. પણ અહીંયા કે આ વસ્તુમાં દાર્ષ્ટાંતમાં આ જોવા મળતું નથી. યથા પૂર્વમ, પહેલા જેવો હતો એવો જ આ વ્યક્તિ છે, અને આપણે સ્વીકારવું પડે કે હા વાત તો એવી જ છે. કેટલાય વર્ષોથી આપણે ઉપનિષદનું શ્રવણ કરી રહ્યા છીએ, એનો બોધ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ગંભીરતાથી કરી રહ્યા છીએ, ખાલી મજાક માટે નહીં,
સમય પાસ કરવા માટે નહીં, કરવા ખાતર નહીં. જે વ્યક્તિ નિષ્ઠાથી કરી રહ્યો છે, પ્રેમથી કરી રહ્યો છે, દીર્ઘકાળ સુધી નિરંતર ખાડા પાડ્યા વગર, આવા કેટલાય લોકો છે, આપણે પોતે પણ છીએ. તો કેવી હાલત છે આપણી? કોઈક મારું અપમાન કરે એટલી જ વાર, સહેજ કહી દીધું આપણને ગુસ્સે થઈને કોઈએ, ખલાસ. એટલે આપણને કેટલું લાગે છે. અને રોજ રોજ આવું કંઈક ને કંઈક થાય, ભૂતકાળના બધા અનુભવો હોય, તો એ બધું આપણા મનમાં ભરેલું છે. અને આપણે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એવા પછડાઈએ છીએ, દુઃખી થઈએ છીએ. તો આ તો સંસારિક તો થયું ને. આપણે ક્યાં ઉઠ્યા ઉપર, ક્યાં મુક્ત થઈ ગયા દુઃખમાંથી? દુઃખિત થઈએ છીએ ને વારે વારે. એટલે આશ્ચર્ય આપણને થાય, પ્રશ્ન થાય કે આવું કેમ છે? કેમ દુઃખ જતું નથી? કેમ ચિંતા જતી નથી? આવું પોતાનો અનુભવ છે. એટલે પૂર્વ પક્ષીની વાત તો સાચી જ છે કે યથાપૂર્વમ, પહેલાં જેવું હતું એવું જ સંસારિક તો છે. આપણે સ્વીકારવું જ પડે. પણ પ્રાસંગિક જો વાત કરીએ કે ભાઈ આપણે સમજવાનું શું છે, તો આપણામાં ને સંસારીમાં કોઈ ફેર જ નથી. જે સત્સંગ નથી કરી રહ્યો, જે આ દિશામાં પુરુષાર્થ નથી કરી રહ્યો, અને જે કરી રહ્યો છે, એ બેમાં કોઈ તફાવત જ નથી. અનુભવમાં તો સરખું જ થયું ને, ક્યાં ફરક છે? એટલે લોકોની શ્રદ્ધા જતી રહે કે ભાઈ આ તમે વાતો કરો છો પણ વાતોથી કંઈ વળતું નથી, એટલે એની કરતાં ઉપાસના કરવી સારી, કે કર્મ કરવું સારું. કેમ? તો કે એનાથી આમ તરત કેવું સારું લાગે છે, તરત શાંતિ મળે છે. તમે અહીંયા બધા બ્રહ્માકુમારીમાં જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, કેવું આમ આહા, તાત્કાલિક ફળ મળનારી વસ્તુ છે. અને કેવો તમને અનુભવ કરાવે છે. અને એવા ઘણા રસ્તા હોય એવું લાગે છે. એટલે લોકો પછી છોડી દે સત્સંગ, કારણ કે અંદર કંઈ જતું નથી, એટલે દુઃખ દૂર થતું નથી, કંઈ ફાયદો થતો નથી, અને જીવનના બીજા પ્રશ્નો તો આમનામ જ છે. એટલે માણસની બહુ શ્રદ્ધા ના રહે. પહેલાં તો આવે જ નહીં આવા સત્સંગમાં. ભૂલથી કોઈ આવી ગયો તો એ લાંબુ ખેંચવું અઘરું છે. અને લાંબુ ખેંચે તો આ બધા પ્રશ્નો એને સમજાતા ના હોય, એના બિચારા મનમાં પ્રશ્નો તો હોય જ, એને ઉત્તર ના મળતો હોય, બે આવું કેમ છે? એટલે એટલા માટે અત્યંત સૂક્ષ્મ સ્તરે ચિંતન કરવાની જરૂર છે કે આવું કેમ છે. આપણે આપણી પરીક્ષા કરવાની જરૂર છે કે ભાઈ જ્યારે સત્સંગ નહોતા કરતા, જ્યારે કોઈ વિવેક આપણે અંદર હતો જ નહીં, ઘોર અંધકાર, ભયંકર ભ્રમ, બ્રહ્મા જ નિષ્ઠ, અનેક પ્રકારના ભ્રમ, એવું જ્યારે આપણું વ્યક્તિત્વ હતું, જીવન હતું, ત્યારે ને અત્યારે એટલો તો ફેર જરૂર પડે. ભલે આપણે દુઃખમાંથી હંમેશ માટે મુક્ત ના થયા હોઈએ, પણ સંસારમાં, આપણા જીવનમાં પહેલાં જે બધી ઘટનાઓ બનતી હતી અને આપણે દુઃખી થતા હતા, એમાં વર્ષો સુધી આપણે ઉપર નહોતા ઉઠી શકતા, ઊભા નહોતા થઈ શકતા પછડાયા પછી. અને ધીરે 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 વર્ષોની બદલે હવે મહિના લાગે, થોડાક મહિના પછી પાછા આપણે ઊભા થઈએ, વળી પછી પછડાઈએ. પછડાવાનું તો રહેવાનું જ, એ તો જગતનો નિયમ છે. એટલે એવું તો કોઈના જીવનમાં બને જ નહીં કે ઉછળવાનું ના આવે અને પછડાવાનું ના આવે. સફળતા અને નિષ્ફળતા એ તો વાસ્તવિકતા છે, બધાના જીવનમાં હોય. એટલે આપણા જીવનમાં કેટલો ફેર પડ્યો સત્સંગથી, તો કે પહેલાં આપણે ઊભા જ નહોતા થઈ શકતા, પછી થોડાક મહિના લાગે, પછી એકાદ મહિનો લાગે, પછી થોડાક દિવસો લાગે, અઠવાડિયા લાગે, પછી થોડાક દિવસો લાગે, થોડાક કલાક લાગે, એમ આપણે ધીરે 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 સામર્થ્યવાન બનતા જઈએ છીએ, જ્ઞાનના બળથી, વિવેકના બળથી. આ જરૂર આપણે સમજી શકીએ કે ભાઈ સત્સંગ નકામો નથી જતો, જરૂર ફેર છે સંસારીની અંદર અને સાધકની અંદર. સાધકે દુઃખી થાય, એને પણ ચિંતાઓ હોય, એ પણ નિષ્ફળતાનો અનુભવ કરે, પણ એની પાસે આધાર છે, એ નિરાધાર નથી. એ એનામાં ઊભા થવાનું સામર્થ્ય પહેલાં કરતાં વધારે છે, સંસારી કરતાં વધારે છે. અને પોતે જે પહેલાં નબળો હતો એના બદલે હવે સબળો બન્યો, સશક્ત બન્યો. હવે એની અંદર સામર્થ્ય છે અને પોતે પોતાનું દુઃખ કરવા સક્ષમ બની રહ્યો છે અને ઝડપથી ઊભો થઈ રહ્યો છે.
પછી તો ધીરે 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 એક સ્થિતિ આવે કે આપણે ખંખેરી નાખીએ એટલે પતી ગયું. ખંખેરવાનું સામર્થ્ય આવી જાય. થોડા દુઃખી થઈએ એટલી જ તીવ્ર રીતે દુઃખી થઈએ, તીવ્ર માત્રામાં દુઃખ જન્મે, ન જન્મે એવું નહીં, બધું જ થાય. પણ સત્સંગનો પ્રભાવ ક્યાં જોવા મળે? આપણું સામર્થ્ય એમાંથી બહાર આવવાનું વધતું જાય, એ પ્રભાવ છે. કારણ કે આ જન્મો જન્મોનો આ સંઘર્ષ છે ને, જન્મો જન્મના સંસ્કાર છે. વાર તો લાગે છે. હવે એ બધું આ પૂર્વ પક્ષીને ખબર ના હોય, કારણ કે આણે તો ખાલી વિચારના સ્તરે દલીલો કરવાની હોય. એટલે ચલો વિચારના સ્તરે આપણે સમજીએ, પણ આપણને આ ખબર હોવી જોઈએ કે ભાઈ ના, એ કહે છે એવું નથી. આપણે ઊભા થઈ રહ્યા છીએ. આપણી બુદ્ધિમાં ઉઘાડ આવી રહ્યો છે, એને કારણે જીવનમાં ઉઘાડ આવી રહ્યો છે, પ્રસન્નતા, ઉત્સાહ વધી રહ્યા છે. આ બધું એનું પ્રત્યક્ષ ફળ છે. એટલે કામ તો થઈ જ રહ્યું છે. તો જુઓ ભાષ્યકાર શું જવાબ આપે છે. ભાષ્યકાર કહે છે અત્ર ઉચ્યતે, આ વિષયમાં કહે છે. યાદ રાખવાનું કયા વિષયમાં કહે છે. પૂર્વ પક્ષીની દલીલ છે કે ઇયમ રજ્જુ ન સર્પઃ, એ તો બહુ સરળતાથી કામ થઈ જાય છે, એમાં તો પ્રયોજન જોઈ શકાય છે, સ્પષ્ટ છે કે એનો ભય જાય છે, દુઃખ જાય છે. પણ આ બ્રહ્મનું શ્રવણ કરવા છતાંય સંસારિત્વ જતું નથી, એનું શું? એનો જવાબ આપે છે અત્ર ઉચ્યતે. આ વિષયમાં ભાષ્યકાર સમજાવે છે કે પહેલા તમે બુદ્ધિમાં આટલું તો સમજો છો. ન અવગત બ્રહ્મ આત્મભાવસ્ય યથા પૂર્વમ સંસારિત્વમ શક્યમ દર્શયિતુમ. હવે જો ભાષ્ય સંસ્કૃત ભાષા તમારે વ્યવસ્થા જોવી હોય અને એને સમજવું હોય તો યાદ રાખવાનું કે જ્યાં જ્યાં નથી મોટે ભાગે શરૂ થતું હોય જે વાક્ય, એમાં એ જે નકારાત છે ને, ન એ તમારે છેલ્લે લઈ જવાનો ક્રિયાપદ સાથે. ન ને ક્રિયાપદ સાથે લઈ જવાનો. ગમે ત્યારે બંધ થઈ જાય ખબર ના પડે. તો ન જે છે, ન અવગત બ્રહ્માત્મ ભાવસ્ય, એ ન ને પાછળ લઈ જવાનું. પહેલા શું સમજવાનું? અવગત બ્રહ્મ આત્મ ભાવસ્ય. હવે આ વ્યક્તિનું વિશેષણ છે કે આવી વ્યક્તિ માટે તસ્ય, કેવી વ્યક્તિ છે? બ્રહ્મ આત્મ ભાવસ્ય, હું બ્રહ્મ છું એવી જેની ભાવના, એનો જેનો ભાવ છે, એવી જેની સમજ છે, એવો જેનો અનુભવ છે. એ અનુભવ શેમાંથી જન્મ્યો? અવગત બ્રહ્મ, જેણે બ્રહ્મને જાણી લીધું, પોતાના આત્માને જેણે જાણી લીધો, તો હવે એને આત્માનો જ અનુભવ થાય, બ્રહ્મનો જ અનુભવ થાય. તો આવો જે વ્યક્તિ છે એના માટે, ફોર ધેટ પર્સન, આત્મા અવગત બ્રહ્માત્મ ભાવસ્ય, જેણે પોતાના આત્મ સ્વરૂપને ઓળખી લીધું, આવી વ્યક્તિ માટે, આવા વ્યક્તિના જીવનમાં, એના વ્યક્તિત્વમાં યથાપૂર્વમ સંસારિત્વમ, યથાપૂર્વમ, જે પહેલા જે દુઃખ હતું, પહેલા જે સંસારીપણું હતું, દર્શયિતુમ ન શક્યમ. હવે ન અહીંયા લઈ આવવાનો ક્રિયાપદ પાસે, શક્યમ, દર્શયિતુમ ન શક્યમ. તમે હવે એમાં આવું બધું દેખાડી ના શકો, આવું બધું એનામાં જોવા ના મળે. હા, તમે એના પર અધ્યારોપ કરો કે જોને આ તો જ્ઞાની કહેવાય, આમ છે, તે એ જુદી વસ્તુ છે. પણ એ વ્યક્તિમાં દુઃખ નામની વસ્તુ તમને જોવા ન મળે. કેમ? વેદ પ્રમાણ જનિત બ્રહ્મ આત્મ ભાવ વિરોધાત. વેદ પ્રમાણ જનિત, વેદ જે બ્રહ્મ જ્ઞાનનું પ્રમાણ છે, વેદમાં જે પ્રકારે બ્રહ્મનું વર્ણન છે, વેદ એટલે ઉપનિષદ, ઉપનિષદમાં જે આત્માનું વર્ણન છે, બ્રહ્મનું વર્ણન છે, એમાંથી જે જ્ઞાન ઉત્પન્ન થયું, બ્રહ્માત્મ જ્ઞાન. આ બધું કેમ કહેવું પડે છે? કારણ કે વેદને પ્રમાણ માનનારા ઘણા લોકો બ્રહ્મ વિશે, આત્માનો વિશેનો નિર્ણય જેવું શાસ્ત્ર કહે છે એવું નથી ધરાવતા. દરેકની સમજ જુદી જુદી છે.
એકમેવા દ્વિતીયમ એ શાસ્ત્રનું તાત્પર્ય છે, છતાંય વેદને પ્રમાણ માનીને જ વેદનો આધાર લઈને એવું પણ સમજનારા છે કે દ્વૈતાદ્વૈત, દ્વૈત અદ્વૈત બંને છે, ભેદાભેદ, વિશિષ્ટાદ્વૈત, કેટલા બધા આવા મત છે. માટે શંકરાચાર્યજી કહે છે વેદ પ્રમાણ જનિત બ્રહ્માત્મ ભાવ વિરોધાત. બ્રહ્મ ને આત્મા એ બેમાં કોઈ ભેદ છે જ નહીં. બ્રહ્મ જ આત્મ રૂપે છે અને બ્રહ્મ સત્ય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ જ એક છે, જે છે તે બ્રહ્મ છે, આત્મરૂપે પણ બ્રહ્મ છે. બ્રહ્મ અને આત્માની વચ્ચે ભેદ નથી. એટલે કે જીવાત્મા અને બ્રહ્મ નામની કોઈ જુદી વસ્તુ નથી. અનેક જીવ હોય એવી કોઈ વસ્તુ પણ નથી. આવું વેદનું કહેવું છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ પૂર્ણમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ પ્રમાણે જ્યારે આપણી બુદ્ધિમાં આત્મા વિશેની સમજ પહેલાં તો ઉત્પન્ન થાય, પછી દ્રઢ થાય, એને કહેવાય વેદ પ્રમાણ જનિત બ્રહ્મ આત્મભાવ. આ જે આત્મભાવ છે કે ભાઈ હું મારું સત્ય બ્રહ્મ જ હોઈ શકે, એમાં કોઈ શંકા નથી. આ નિયમિત અધ્યયનનું પરિણામ છે. શ્રવણ મનન નિધિધ્યાસન લગાતાર જેના જીવનમાં છે એને એક દિવસ આ પ્રકારની બુદ્ધિમાં આવો નિર્ણય થવાનો જ કે મારું સત્ય બ્રહ્મ જ હોય, પરમાત્મા જ હોઈ શકે, જીવ નામની વસ્તુ કોઈ છે જ નહીં. એટલે હવે જીવત્વ ક્યાં રહ્યું? આવું છે ઘણાની બુદ્ધિમાં નિર્ણય જન્મી ચૂક્યો છે, નિષ્ઠા જન્મી ચૂકી છે, એને કંઈ જીવત્વના દર્શન થતા જ નથી. તો હવે શું કામ એ પોતાને જીવ છે એવું કે? શું કામ ખોટું? શું કામ એ પોતાને સ્વીકારે? એ તો વિરોધી થયું. જીવત્વ ક્યાં અને બ્રહ્મત્વ ક્યાં? બ્રહ્મ એટલે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. આવું જે પોતાનું આત્મા સ્વરૂપ છે એ જેણે જાણી લીધું એ હવે એવું કે હું જીવ છું, હું જન્મેલો છું, મારે પકડી રાખે બધા ખ્યાલો. શું કામ પકડી રાખે? તોય શું? એ મુક્ત છે એટલે મુક્ત જ છે. એ બોલ કરે કે ના હું મરી જવાનો છું ને મરી જઈશ ને, તો એનો કોઈ અર્થ નથી. કારણ કે એને ખબર પડી ગઈ કે મારું સત્ય આ છે, રહસ્ય જાણી લીધું એને. તો શું કામ કોઈ એવું કરે? શું કામ પોતાને જીવ કે? એકવાર બ્રહ્મત્વને ઓળખી લીધું અને જીવત્વ ભ્રમ જ હતો, તો હવે એ શું કામ પોતાને જીવ સમજીને દુઃખી થાય? એને થવું હોય તો પણ ના થઈ શકે. હવે એના હાથમાં જ નથી દુઃખી થવાનું. આ એનું ફળ છે આત્મજ્ઞાનનું. અને તમે જે કહો છો કે યથાપૂર્વમ સંસારિત્વમ, એ પહેલાં જેવો દુઃખી છે, તો આ બંને વચ્ચે વિરોધ છે, વિરોધાત. એટલે તમે સાબિત કરી જ ના શકો આત્મજ્ઞાનીની અંદર કે સંસારી છે. સંસારી તો એમાં સિદ્ધ થઈ જ ના શકે. ન હિ શરીરાદિ આત્મ અભિમાનિનઃ દુઃખ ભય આદિમત્વમ દૃષ્ટમ ઇતિ. જેવી રીતે સંસારી મનુષ્ય છે, અહીંયા પણ નહીં પાછળ લઈ જવાનું. હિ એટલે કારણ કે આ નહીં ગુજરાતી જેવો હિન્દી જેવો શબ્દ છે, અહીંયા ભાઈ સાથે ના હોવો જોઈએ. ન જુદો અને હિ જુદો. હિ એટલે કારણ કે, ન એટલે આખી જુદી વસ્તુ છે, એ ક્રિયાપદ સાથે લઈ જવાનું. નહીંને બાજુમાં રાખીને તમે જુઓ, વાક્ય સમજવાનો પ્રયાસ કરો તો જ સમજી શકાય. શરીરાદિ આત્મ અભિમાનિનઃ. શરીરાદિ આત્મ અભિમાનિનઃ. શરીર આદિ એટલે શું કરીશું? આદિ પદાર્થ શું કરીશું? મહાભૂતમાં તાદાત્મ્ય છે એવું નથી સમજવાનું. શરીરમાં તાદાત્મ્ય છે એટલે પંચમહાભૂતમાં તાદાત્મ્ય છે, આવી જ ગયો. પણ અત્યારે હું કોને હું કહું છું? શરીર આદિ આત્મા અભિમાનિનઃ. આ પણ છઠ્ઠી વિભક્તિ એક વચન છે, આવી વ્યક્તિ માટે. ફોર ધીસ પર્સન. આ વ્યક્તિ કઈ વ્યક્તિ? જે કોને હું સમજે છે? તો કે શરીરને. આદિથી શું કરીશું? ઇન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને, મનને, બુદ્ધિને, આ બધાને જે આત્મા સમજે છે એને કહેવાય શરીરાદિ આત્મ અભિમાનિનઃ. આ વ્યક્તિ માટે દુઃખ ભય આદિમત્વમ દૃષ્ટમ. એ વ્યક્તિના જીવનમાં દુઃખ હોય,
ભય હોય, શોક હોય, સંતાપ હોય, આ બધું હોય, દૃષ્ટમ જોવા મળે જ છે. જગતમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ છે જ. કેમ તો કે બધાની સમજ કેવી છે, હું મનુષ્ય છું તો છે જ. એટલે મનુષ્ય કોને કહેવાય તો કે આ શરીર જે છે ને, શરીરો આટલા બધા છે, એમાં મનુષ્યનું શરીર એટલે શરીરમાં અહંભાવ. પછી આદિ એટલે જાતિ, મેં હું બ્રાહ્મણ જાતિનો છું કે ફલાણી ફલાણી જાતિનો છું. એ શરીર પુરુષનું હોય તો હું પુરુષ છું, સ્ત્રીનું શરીર હોય તો હું સ્ત્રી છું. પછી એમાં જે જે તમારી અત્યારે માન્યતા હોય કે હું માતા છું ને પિતા છું ને દાદા છું ને દાદી, જે બધું જ આવી ગયું. પણ એ બધાનો સાર સરખો જ હોય કે છેવટે હું જીવ છું. તો જીવ છું એ જે નિર્ણય છે એ જીવ એટલે જેમાં પારાવાર દુઃખ છે, પરવશતા છે, બિચારો બાપડો છે, એ જીવત્વ, એ નામ સંસારિત્વ. તો એ તો છે જ, સર્વત્ર છે, કોણ એનાથી મુક્ત છે? આ સંસારીનું લક્ષણ છે. દૃષ્ટમ ભાષ્યકાર કહે છે જોવા મળશે જ. કેમ તો કે એની આત્મબુદ્ધિ ક્યાં છે? એ કોને આત્મા સમજે છે? શરીરને આત્મા સમજે. જ્યાં શરીરને આત્મા સમજવામાં આવે છે ત્યાં બધું હોવાનું જ. ભગવાન મફતનું મળે આપણને ફ્રીમાં. આપણે દોડી છે ને જગતમાં, ગેટ વન બાય વન ગેટ વન, અથવા બાય વન ગેટ ટુ. એક ખરીદો તો બે મળશે મફતમાં. તો આ જેવું શરીરમાં આત્મભાવ કર્યો એટલે આ બધું મળે ભેટમાં. અને જન્મો જન્મથી આપણે આ બધું ફ્રીમાં મેળવીએ છીએ. ખબર નથી પડતી કે આમાં પારાવાર દુઃખ જ મળે છે. પણ ના, એ વિચાર કરતા નથી આપણે. અને સમસ્ત જગતમાં આ જ વ્યવસ્થા છે. તો ભાષ્યકાર કહે છે આવું જ હોવાનું. જે પોતાને શરીર સમજે છે, પોતાને એટલે કે આત્માને, પોતાના સ્વરૂપને જે શરીર સમજે છે, શરીર એટલે અનાત્મા, જે અનાત્માને આત્મા સમજે છે તેવો વ્યક્તિ શરીરાદિ આત્મ અભિમાનિન દુઃખ ભયાદિમત્વ દૃષ્ટમ. તો એનામાં તો દુઃખ હોવાનું જ, જોવા જ મળે છે. એમાંથી જ એના કર્મો જન્મે છે, એમાંથી જ એની બધી પ્રવૃત્તિ જન્મે છે. હવે જાણવું એનો કેટલો આનંદ છે. ભલે ને આપણે દુઃખી હોઈએ, ભલે ને આપણે કર્મ કરતા હોઈએ, કર્મ કરવા પડતા હોય, કશોય ફેરફાર ના કરી શકતા હોઈએ આપણે, પણ સમજી તો શકીએ જ કે હા વાત સાચી છે, આવું જ છે. પછી અંદરથી કંઈક પ્રેરણા મળશે કે તો પછી હું શું કામ હાથે કરીને દુઃખી થાઉં છું? મારી પાસે ઉપાય છે મુક્ત થવાનો, હું એ ઉપાય કેમ ના કરું? પછી સમજાશે. પણ પહેલાં આટલું સ્વીકારીએ તો ખરા, સમજીએ તો ખરા કે કેવી સ્થિતિ છે આપણી અને આ દુઃખનું કારણ શું છે. તસ્યૈવ, હવે શંકરાચાર્યજી કહે છે એ જ વ્યક્તિ કોઈક કારણસર, જેમ શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં સમજાવે છે, ધંતુ નામ નરજન્મ દુર્લભ. એક તો મનુષ્યનો જન્મ મળ્યો, પછી એમાં મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રયમ, આ બધાનું એને જીવનમાં સંપર્ક થયો, આ બધું એને પ્રાપ્ત થયું. અને એને કારણે તસ્યૈવ, આ જ વ્યક્તિ જે દુઃખી હતો એને ધીરે 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 એના પુરુષાર્થથી, ઈશ્વર કૃપાથી, ગુરુ કૃપાથી, શાસ્ત્ર કૃપાથી, પોતાની કૃપાથી એને જ્યારે સમજાયું. શું સમજાયું? વેદ પ્રમાણ જનિત બ્રહ્મ આત્મભાવ અવગમે સતી. ત્યારે એને જ્ઞાન થયું કે વેદ તો મારા વિશે આવું કહે છે, ઉપનિષદનો તો આ અભિપ્રાય છે મારા વિશે. હું મારી જાતને પાપી, પુણ્યશાળી, કર્તા, ભોગતા, ધાર્મિક, અધાર્મિક, સફળ, નિષ્ફળ, આ બધું કહું છું, સંસારી વગેરે. શાસ્ત્ર તો કહે છે તુમ સંસારી ન હસી, તો સંસારી નથી ભાઈ. તો કોણ છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તો નથી. તું આવો છે, તારું સ્વરૂપ તો આ છે. અને એને શ્રદ્ધા બેસે કે ભાઈ આ મારા હિતમાં કહી રહ્યું છે શાસ્ત્ર,
મારા ભલા માટે છે, શાસ્ત્રને મારી પાસે કોઈ સ્વાર્થ નથી, તો હું આ શાસ્ત્રને સમજું. વેદમાં એને શ્રદ્ધા જન્મે, ઉપનિષદમાં શ્રદ્ધા જન્મે, એ નિયમિત શ્રવણ કરતો થાય, સમજતો થાય, અને ધીરે ધીરે એનો ભ્રમ જાય, અજ્ઞાન દૂર થાય, એને એવું લાગે કે આ કરવા જેવું છે, અને કરે. અને એક દિવસ એવો આવે, બ્રહ્માત્મ ભાવ અવગમે, કે ભાઈ હું બ્રહ્મ જ છું, એવી એની બુદ્ધિમાં નિર્ણય જન્મે. એને કહેવાય વેદ પ્રમાણ જનિત બ્રહ્માત્મ ભાવ અવગમે. એટલે ગુરુજનો કેવી રીતે સમજાવતા હોય છે કે આપણી દ્રષ્ટિ અને શાસ્ત્રની દ્રષ્ટિ એક થાય ત્યારે કામ થયું કહેવાય. શાસ્ત્ર તો આવું જ કહે છે, ચિદાનંદ રૂપ શિવ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ. તું પૂર્ણ છે, શિવ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, તું અજન્મા છે, મર્ત્ય નથી, અમૃત સ્વરૂપ છે તું. અને કોઈ પણ જીવ વિશે શાસ્ત્ર આ જ કહે છે, ત્યાં સુધી કે જીવ નામની કોઈ વસ્તુ જ નથી, જે છે બ્રહ્મ છે. આ શાસ્ત્રની દ્રષ્ટિ છે. મારી બુદ્ધિમાં મારી દ્રષ્ટિ કઈ છે? હું જીવ છું, બીજા અનેક જીવ છે, જગત છે, આમ ભેદ છે. અને ઈશ્વર એક છે, નથી એવું નથી, ઈશ્વર પણ છે, પણ મારા કરતાં જુદો, તમારા બધા કરતાં જુદો, તમે બધા મારા કરતાં ભિન્ન, હું તમારા કરતાં ભિન્ન, બધા ઈશ્વરથી ભિન્ન, ઈશ્વર બધાથી ભિન્ન. આપણી આવી દ્રષ્ટિ છે. અને હું સંસારી, હું કરતા ને હું ભોગતા. આ મારી બુદ્ધિમાં રહેલો મારા વિશેનો ખ્યાલ છે. મારી દ્રષ્ટિ આવી છે મારા વિશેની. શાસ્ત્રની દ્રષ્ટિ મારા વિશેની કેવી છે? તું અજન્મા છે, અમર છે, તું પૂર્ણ છે, તું મુક્ત જ છે. શાસ્ત્ર તો આવું કહે છે. એટલે વેદ જનિત બ્રહ્માત્મ ભાવ અવગમે. જ્યારે મારી દ્રષ્ટિ અને શાસ્ત્રની દ્રષ્ટિ એક થાય, હવે શાસ્ત્રને કઈ દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાની જરૂર નથી. શાસ્ત્રે કે મારા વિશે અભિપ્રાય બદલવાની જરૂર નથી. એવી શ્રદ્ધા હોય આપણને કે જે શાસ્ત્ર કહે છે સત્ય જ છે. મારી દ્રષ્ટિમાં ચોક્કસ કંઈક ભ્રમ હોવા જોઈએ. અને શાસ્ત્ર કહે છે કે એવી સર્વત્ર ભ્રમ છે, આવરણ અને વિક્ષેપ મુખ્ય અવરોધ છે, અને મનુષ્ય એ બધું દૂર કરી શકે એમ છે. અને હું આ બધું કરું, અને મને મારા સ્વરૂપ વિશેનો યોગ્ય નિર્ણય જન્મે, જે શાસ્ત્ર કહે છે એવો જ નિર્ણય મારો જ્યારે થાય ત્યારે એને કહેવાય વેદ જનિત, વેદ પ્રમાણ જનિત. કારણ કે શાસ્ત્ર એક જ પ્રમાણ છે. આમાં તો બધું કેટલું કહી દે છે શંકરાચાર્યજી. આપણને એમ કે શાસ્ત્ર એટલે કોઈ પણ શાસ્ત્ર કહો તો ચાલે. એમાં આજકાલ તો પાર વગરના સંપ્રદાય છે, એના એ લોકોના શાસ્ત્ર હોય, એ લોકોમાં પ્રસ્થાંતરી હોય. એટલે વેદ પ્રમાણ કોને કેવું? તો કે આપણા મૂળભૂત વેદ એ એકમાત્ર પ્રમાણ છે. અને એ ઉપનિષદ જ્યારે પ્રમાણ છે, એ ઉપનિષદનો જે અભિપ્રાય છે એને હું શ્રદ્ધાપૂર્વક સમજું, સ્વીકારું, અને મારું અજ્ઞાન દૂર કરવા હું જ્યારે પ્રવૃત્ત થઉં. કારણ કે આ બધી યાત્રા બહુ અઘરી હોય છે. શાસ્ત્રમાં શ્રદ્ધા જ ના હોય, એટલે આપણી બુદ્ધિમાં આપણા સંસ્કારો દ્રઢ હોય, એટલે જલ્દી કામ નથી થતું. શાસ્ત્ર કંઈ આપણે વાંચીએ એટલે આપણને સમજાઈ જાય એવું નથી હોતું. એટલે એના માટે ગુરુ પાસે જવું પડે. હવે આપણને એ બધું ગમે નહીં. હું શું કામ કોઈને ગુરુ બનાવું? એની તો વાત જ એ. ગમે તેને શું કામ ગુરુ બનાવો? બહુ મુશ્કેલ છે આ બધું, બહુ જ મુશ્કેલ છે. મોક્ષની ઈચ્છા જન્મે જ નહીં ને આપણી અંદર. અને એ તો વળી કોઈક રીતે ઈશ્વરની કૃપાથી મનુષ્યનો જન્મ મળ્યો છે. એટલે શંકરાચાર્ય કહે છે કે નર જન્મ દુર્લભ. એ ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય. તો પહેલાં તો એ બધું સમજાય, મનુષ્યનું મહત્વ સમજાય, પોતાના વ્યક્તિત્વનું, પોતાની ઉપાધિનું મહત્વ સમજાય, દુઃખનો પરિચય થાય, અજ્ઞાનનો પરિચય થાય, પછી વેદનું મહત્વ સમજાય, ઉપદેશનું મહત્વ સમજાય. ઉપદેશ સમજવા માટે ગુરુ પાસે જવું જોઈએ, ગુરુનું મહત્વ સમજાય. એટલે ગુરુનો મહિમા કેવો છે આ જગતમાં, આપણી સંસ્કૃતિમાં. જ્ઞાનનો મહિમા, ગુરુનો મહિમા, શાસ્ત્રનો મહિમા,
એ બધું સ્પષ્ટ થાય, શ્રદ્ધા જન્મે કે ભાઈ જે કહે છે મારા ભલા માટે છે. એમ કરતાં 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 એક દિવસ, એક જન્મમાં આ કામ થાય. જ્યારે કામ થાય ત્યારે શું પરિણામ આવે છે? તદ અભિમાન નિવૃત્ત સત્યામ. ભાઈ પહેલું અભિમાન જાય છે, જૂનું અભિમાન, જૂના ખ્યાલો જાય છે. હું સંસારી છું, હું જીવ છું, એને અભિમાન કહેવાય. સંસ્કૃત ભાષાનો અભિમાન શબ્દ છે ને, સમજવા જેવો છે. આપણે વ્યવહારમાં કોઈક વ્યક્તિને અભિમાની કહીએ, એ તો બહુ અભિમાની છે, નથી બોલાવા, જાઓ ને. કોઈ આપણને અભિમાની કહે, આપણે કોઈને અભિમાની કહીએ, એ અભિમાનની વાત નથી. અહીંયા તો શાસ્ત્ર જે અજ્ઞાનની વાત કરે છે એનું પરિણામ અભિમાન, જે સર્વત્ર છે, બધાની બુદ્ધિમાં છે. અને એ અભિમાન એટલે કહું, અહમ સંસારી, અહમ જીવ. તો આ સંસારિત્વ, તદ અભિમાન નિવૃત્ત. આ આત્મજ્ઞાન શું કરે? મારી અંદર જે સંસારિત્વ છે એને દૂર કરે. ધીરે 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 આ કામ થતું હોય, ધીરે ધીરે, પણ થાય જ. જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય જ. એકવાર સત્સંગ તમે જરાક મસ્તો પણ પ્રેમથી સાંભળો, એકાગ્રતાથી સાંભળો, તો ક્યાંક કશુંક તો એક અજ્ઞાનનું કણ બુદ્ધિમાં ક્યાંક તો કશુંક ખરે, કંઈક તો દૂર થાય. આપણને કંઈક એવું તો થાય કે સમજવા જેવું તો છે. ધીરે ધીરે થાય, જેવી આપણી તૈયારી, જેવી આપણી નિષ્ઠા, જેવો આપણો પુરુષાર્થ, એને અનુરૂપ બધું થતું હોય. પણ થાય એટલે ભાષ્યકાર કહે છે અભિમાન નિવૃત્તો સત્યામ. તદ અભિમાન નિવૃત્તો સત્યામ. જે હું જીવ છું એ જે મારું અભિમાન છે એ ધીરે ધીરે જાય. શેનાથી જાય? વેદ પ્રમાણ જનિત બ્રહ્માત્મ ભાવ અવગમે. આટલા બધા શબ્દો છે. અવગમે એટલે હું જાણું, મને જ્ઞાન થાય. શેનું જ્ઞાન થાય? બ્રહ્માત્મ ભાવ, હું બ્રહ્મ છું. ક્યારે હું બ્રહ્મ છું એ જ્ઞાન થાય? શાસ્ત્રને હું સમજું ત્યારે, અધ્યયન કરું ત્યારે. અધ્યયન ક્યારે કરું? વેદમાં પ્રમાણ બુદ્ધિ હોય કે આત્માને જાણવાનું પ્રમાણ એકમાત્ર વેદ છે. અને વેદ જાણવા માટે ગુરુની જરૂર પડે. એટલે વેદમાં શ્રદ્ધા, ગુરુના વાક્યમાં શ્રદ્ધા, ગુરુ વેદાંત વાક્ય શું સત્ય ઉદ્યોગ ધારણા, આવું બધું મારી બુદ્ધિમાં જન્મે અને હું એમાં શ્રદ્ધા રાખીને કામ કરું. જેમાં આયુર્વેદની દવાઓ લે ને ત્યારે એમ કે ભાઈ શ્રદ્ધા રાખો તો ફળ મળશે, ધીરજ રાખો, શ્રદ્ધા રાખો, તો જ એનું પરિણામ જોવા મળે. તો આ તો આત્મજ્ઞાનની વાત છે. એમાં તો ધીરજ જોઈએ જ ને, શ્રદ્ધા જોઈએ જ ને. અને ક્યાં શ્રદ્ધા જોઈએ? ગુરુમાં, વેદના વાક્યોમાં. અને એમ કરતાં કરતાં વેદ પ્રમાણ જનિત બ્રહ્માત્મ ભાવ ગમે. તો પછી મારો નિશ્ચય બદલાશે જ, મને સમજાશે હું કોણ છું. એટલે બ્રહ્માત્મ ભાવ ગમે સતી. જ્યારે અજ્ઞાન જન્મે ત્યારે પહેલા અજ્ઞાને અભિમાને જવું જ પડે. ભલે ને જન્મો જન્મનું અજ્ઞાન કેમ ના હોય, જ્ઞાન થાય એટલી જ વાર અજ્ઞાને જવું જ પડે. કેમ? અનાદિકાળથી કોઈ ગુફામાં અંધકાર હોય, તમે કેટલુંય કરો અંદર જવા માટે, અંધકારનો ભય હોય એટલે વ્યક્તિ જાય નહીં. જાત જાતની કલ્પના જન્મે કે અંદર સિંહ બેઠો હશે ને, વાઘ બેઠો હશે ને, જીવાતો હશે ને, ના જવાય. અંદર સાપ રહેતા હશે, ના જઈએ આપણે. અંદર કોઈ ના જાય, ખંડેર ઘરમાંય ના જાય ને. તો એ ગુફામાં તમારે જવું જ હોય તો ઉપાય કયો છે? તમે ગુફાની બહાર બેસીને અનુષ્ઠાન કરો, ઉપવાસ ઉપર ઉતરો, ધ્યાનમાં બેસો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, ઘણી બધી હિંમત મેળવો, પણ છતાંય અંધકારનો ભય જતો નથી. સ્પષ્ટ દર્શન થવું જોઈએ ને કે ત્યાં ભયનું કોઈ કારણ નથી એ ગુફામાં. એવું ક્યારે થાય? દીવો પ્રગટાવો, પ્રકાશ કરો, અને જ્યારે તમારી સગી આંખે જુઓ, સાક્ષાત્કાર થાય તમને કે વાસ્તવમાં અહીંયા ભયનું કારણ નથી. એવું ક્યારે જાય? અંધકાર જાય ત્યારે. અંધકાર ક્યારે જાય? દીવાનો પ્રકાશ ફેલાય ત્યારે. ગમે તેટલો જૂનો અંધકાર કેમ ના હોય, જવું જ પડે. એમ આત્મજ્ઞાન એ અજ્ઞાનનું વિરોધી છે, ભ્રમનું વિરોધી છે. એ કામ કરે જ. તો અજ્ઞાન જાય ત્યારે નિમિત્ત મિથ્યા જ્ઞાન નિમિત્તમ દુઃખ ભયાદિમત્વમ.
ન ભવતી. હવે પેલો ન અહીંયા લઈ આવવાનો. જ્યારે આવું થાય ત્યારે આત્મજ્ઞાન થાય ત્યારે પેલા જૂના સંસ્કાર જવાથી, હું દેહ છું એ અભિમાન જવાથી, એ મિથ્યા જ્ઞાનમાંથી જન્મેલું, મિથ્યા જ્ઞાન નિમિત્તમ, હું દેહ છું એને મિથ્યા જ્ઞાન કહેવાય, એ નિમિત્ત છે. એમાંથી જે દુઃખ જન્મે છે, ભય જન્મે છે, શોક જન્મે છે, આવું સંસાર જન્મે છે, આદિમત્વ ન ભવતી ઇતિ કલ્પયિતુમ શક્યમ. તમે કોઈ પણ કલ્પના કરી શકે કે આ જ્ઞાન જવાથી, મિથ્યા જ્ઞાન જવાથી એમાંથી જન્મેલો ભય, શોક, વિષાદ આ બધું જાય જ. એટલે હવે પાછું આવે એવું બને નહીં. આત્મજ્ઞાન થયા પછી પેલું મિથ્યા જ્ઞાન નિમિત્તે જે દુઃખ હતું એ ફરી પાછું જન્મે આ વ્યક્તિમાં, એ કલ્પના કરવી પણ શક્ય નથી. એટલે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે, આત્મજ્ઞાનમાં જે નિષ્ઠ છે, ત્યાં ફરી પાછા જીવત્વના સંસ્કાર શક્ય નથી. માટે દુઃખ, ભય, ચિંતા શક્ય નથી. દ્રષ્ટાંતથી સમજાવે છે. બહુ મહેનત કરે છે શંકરાચાર્ય, ખરેખર પણ એમ થાય કે આચાર્યએ કેટલું કર્યું છે આપણા માટે. નહીં ધનિનઃ ગૃહસ્થસ્ય ધન અભિમાનિનઃ ધન અપહાર નિમિત્તમ દુઃખમ દૃષ્ટમ ઇતિ તસ્યૈવ પ્રવ્રજિતસ્ય ધન અભિમાન રહિતસ્ય તદ એવ ધન અપહાર નિમિત્તમ દુઃખમ ભવતી. આ નહીં તો છેલ્લે જ લઈ આવવાનો, પહેલા આખું વાક્ય સમજવાનું. ધનિનઃ ગૃહસ્થસ્ય ધન અભિમાનિનઃ, આ બધા એક જ વિશેષણ છે, એક જ વ્યક્તિના. છઠ્ઠી વિભક્તિ એક વચન છે. ધનિનઃ એનું ગુજરાતી શું થાય, એનો અર્થ શું થાય? જેની પાસે ધન છે એને કહે ધની. ધનિનઃ છઠ્ઠી વિભક્તિ એક વચન. આવા વ્યક્તિ માટે. ધનિનઃ ફોર ધેટ પર્સન. કોણ? તો કે જે ધની છે, પૈસાદાર છે. વળી કોણ છે? ગૃહસ્થી. ગૃહસ્થસ્ય કોઈ ગૃહસ્થ જે ધનવાન છે. અને ધનવાન એટલે શું? ધન અભિમાનિનઃ, એને એવું માને છે કે હું ધનવાન છું. એ મહત્વની વસ્તુ છે. ગૃહસ્થી છે, પૈસાદાર છે, અને એની બુદ્ધિમાં પોતાના વિશેનો નિર્ણય પણ એવો છે કે હું પૈસાદાર છું. આવો જે વ્યક્તિ છે એને જ્યારે એનું ધન ચોરાઈ જાય, ધન અપહાર નિમિત્તમ દુઃખમ. માની લો કે એના ઘરમાં ચોરી થઈ, કે ગાડીમાં કોઈએ લૂંટી લીધો, કે એની દુકાન લૂંટાઈ ગઈ, તો એનું ધન કોઈએ લઈ લીધું. તો ધન અપહાર નિમિત્તમ, તો ચોક્કસ એને દુઃખ થવાનું. થોડું ઘણું ધન પણ કેમ ના હોય, એ જતું રહે એટલે દુઃખ થવાનું જ, સ્વાભાવિક છે. એટલે ભાષ્યકાર કહે છે આવો જ વ્યક્તિ જેને દુઃખ જન્મે છે ધન જવાથી, એ જ વ્યક્તિ જ્યારે તસ્યૈવ, એ જ વ્યક્તિની વાત છે, પ્રવ્રજિતસ્ય. પ્રવ્રજિતસ્ય એટલે શું? જેણે બધું છોડી દીધેલું છે. હવે વિદેશમાં આ બધું સમજાય નહીં, આપણને સમજાય કે આવા આપણે ત્યાં તો પાર વગરના લોકો છે જેણે બધું છોડી અને ચાલી નીકળ્યા હોય. દરેક સંપ્રદાયમાં, દરેક વર્ણાશ્રમમાં આવું છે. વૈરાગ્ય જ્યારે જન્મે ત્યારે વ્યક્તિ છોડીને નીકળી જાય છે. અથવા તો વિવેકથી, જ્ઞાનથી પરિપક્વ થયેલી વ્યક્તિ, એને પણ હું ધનવાન છું એવો હવે ખ્યાલ નથી, અને જેણે છોડી દીધું છે એને પણ, એની પાસે પણ હવે ધન નથી. છોડી દીધું હોય કે ના છોડી દીધું હોય, પણ હું ધનવાન છું એ ખ્યાલ જેની બુદ્ધિમાં હવે નથી રહ્યો. ધન અભિમાન રહિતસ્ય, હવે હું ધનવાન છું એવું અભિમાન જેનામાં નથી. તદા એવ, જ્યારે આ અભિમાન નથી ત્યારે જ, તદા એવ અથવા તો તદ એવ ધન અપહાર નિમિત્તમ દુઃખમ ભવતી. હવે એવી એ જ વ્યક્તિને ધન લૂંટાઈ જવાનું દુઃખ રહેતું નથી. એ જ વ્યક્તિ જ્યારે જ્ઞાની બને તો ભૂતકાળમાં માની લો કે એનું ધન ચોરાઈ ગયું હોય તો દુઃખી થયો હોય, પણ એ દુઃખે જતું રહે. ભવિષ્યમાં એ જ્ઞાની થાય તો હું ધની છું એ અભિમાન જતું રહે, તો એને મારું ધન ચોરાઈ ગયું એ દુઃખે જાય. માની લો કે કોઈ ધન છોડી દીધું, બધું ઘર છોડી દીધું, સંન્યાસી બની ગયો,
અથવા તો હવે આત્મજ્ઞાની બની ગયો, અથવા આત્મજ્ઞાની છે અને હવે એનું ધન ચોરાઈ જાય છે, તો પણ એને દુઃખ થતું નથી. એટલે દુઃખ ક્યારે જન્મે છે એ સમજાયું. દુઃખ જન્મવા માટે ધન ચોરાઈ જવું એ નિમિત્ત છે ની ના નથી, પણ કોને દુઃખ થાય છે? જેને હું ધનવાન છું એવું અભિમાન છે, એવો નિર્ણય છે એને, હું વિશેનો નિર્ણય. હવે બીજું દ્રષ્ટાંત આપે છે. ન ચ કુંડલિનઃ કુંડલિત્વ અભિમાન નિમિત્તમ સુખમ દૃષ્ટમ ઇતિ તસ્યૈવ કુંડલ વિયુક્તસ્ય કુંડલિત્વ અભિમાન રહિતસ્ય તદા એવ કુંડલિત્વ અભિમાન નિમિત્તમ સુખમ ભવતિ. ન ચ કુંડલિનઃ કુંડલિનઃ. હવે આ તો કેટલું બધું સંસ્કૃત આપણને આવડતું હોય તો જ આપણે સમજી શકીએ કે કુંડલિનઃ એટલે શું. તો દંડી એટલે જેની પાસે દંડ છે, એમ કુંડલી જેની પાસે કુંડળ છે. કુંડળનો અર્થ તો ખબર હોવી જોઈએ ને તો થાય. કુંડલ એટલે શું? જેમ આપણે કાનમાં પહેરવાનું ઘરેણું, કાન અને કુંડલ એવું કહીએ છે ને, એ કુંડલ. કુંડલી એટલે શું? જેણે આવા કુંડળ પહેરેલા છે, એના કાનમાં જેણે ઘરેણું પહેરેલું છે. ન હમણાં ધ્યાનમાં નહીં લેવાનો. કુંડલિનઃ. બીજું દ્રષ્ટાંત આપ્યું. ચકાર બીજા દ્રષ્ટાંત માટે છે. કુંડલિનઃ કુંડલિનઃ એટલે આવી વ્યક્તિ માટે જેણે ઘરેણા પહેરેલા છે, કુંડલ ધારણ કરેલું છે તેવી વ્યક્તિ. કુંડલિત્વ અભિમાન નિમિત્તમ સુખમ દૃષ્ટમ. તો એને આનંદ છે કે જો આજે મેં કેવા સરસ ઘરેણા પહેર્યા છે, મારા કાનમાં કેવા કુંડળ શોભી રહ્યા છે. આવું તેને સુખનો અનુભવ થાય છે. કોને? જેણે કુંડળ ધારણ કરેલા છે. એટલે હું કુંડલી છું. કુંડલિત્વ અભિમાન નિમિત્તમ સુખમ. તો એને સુખનો અનુભવ શેને કારણે થાય છે? કુંડલને કારણે નહીં. એના કાનમાં કુંડલ પહેરેલા છે એટલે સુખનો અનુભવ નથી. સુખના અનુભવ માટે શું નિમિત્ત છે? મેં કુંડલ પહેરેલા છે. અહમ, હું કેવો છું કે કેવી છું? ઘરેણા જેણે પહેરેલા છે તેવી તેવો આ અભિમાન હોવું જોઈએ. પોતાના વિશેનો નિર્ણય હોવો જોઈએ કે મેં કુંડલ પહેરેલા છે. આવું જ્યાં અભિમાન છે, આવો જ્યાં ખ્યાલ છે પોતાના માટેનો, આવી જે વ્યક્તિ છે તેને સુખનો અનુભવ થાય એ જોઈ શકાય છે. કુંડલ વિયુક્તસ્ય કુંડલિત્વ અભિમાન રહિતસ્ય. હવે જ્યારે એક વ્યક્તિએ કુંડલ નથી પહેર્યા, કોઈ કારણસર એને કુંડલ કાઢી નાખેલા છે, માટે હવે એની બુદ્ધિમાં એવો ખ્યાલ નથી કે મેં કુંડલ પહેરેલા છે. તો હવે કુંડલત્વ અભિમાન નિમિત્તમ સુખમ ન ભવતી. ન અહીંયા લઈ આવવાનું. તો અત્યારે જ્યારે કુંડલ કાઢી નાખ્યા છે ત્યારે હું કેવો દેખાવ છું, કેવી દેખાવ છું, આહા કેવા સરસ કુંડલ શોભી રહ્યા છે, આમ હું વિશે, હું અને કુંડલ વચ્ચે કોઈ જ્યાં સંબંધ નથી રહ્યો, એને કહેવાય અભિમાન. મેં ઘરેણા પહેર્યા છે અને હું કેવી દેખાવ છું, કેવી સુંદર દેખાવ છું, અથવા કેવું સરસ છે, અથવા તો પહેર્યા છે એનો આનંદ છે, આવું કશું જોવા મળતું નથી. તો આના માટે કોણ નિમિત્ત છે? સુખની વૃત્તિ માટે કોણ નિમિત્ત છે? એ ઘરેણું પહેરેલું એ નિમિત્ત છે? ઘરેણું નહીં પહેરવું એ નિમિત્ત છે? આત્મા નિમિત્ત છે? શું નિમિત્ત છે? આ હું સુખી છું એ વૃત્તિ માટે સંસારીની વાત છે કે આવું જ્યારે કોઈ મનુષ્ય અનુભવ કરી રહ્યો છે ને આપણે જોઈએ છીએ તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એને સુખની વૃત્તિ જન્મે છે. એનું કારણ કયું છે? એવું માને છે કે મેં કુંડલ પહેરેલું છે. આવો જ્યારે ખ્યાલ છે ત્યારે જ એને સુખની વૃત્તિ જન્મે છે. જ્યારે એને કુંડલ નથી પહેર્યું ત્યારે એની બુદ્ધિમાં આવી સુખની વૃત્તિ જન્મતી નથી. તો દુઃખ માટે પણ કહું, ધનવાન વ્યક્તિનું ધન જ્યારે ચોરાઈ જાય છે ત્યારે એને દુઃખ જન્મે છે. કેમ? તો કે હું ધનવાન છું એવો ખ્યાલ છે. જેણે બધું છોડી દીધું છે અથવા તો જેને આત્મજ્ઞાન થઈ ગયું એને
આવું દુઃખ ચોરાઈ જવાનું દુઃખ થતું નથી, ધન ચોરાઈ જવાનું દુઃખ થતું નથી. કેમ? તો કે એ વખતે એની બુદ્ધિમાં હું ધનવાન છું એવો ખ્યાલ નથી. તો દુઃખ માટે કયો ખ્યાલ નિમિત્ત બને છે? હું ધનવાન છું, આત્મા વિશેનો અભિપ્રાય. સુખની વૃત્તિ માટે હું કુંડલી છું, કુંડલ પહેરેલું છે, આવો જ્યારે ખ્યાલ છે ત્યારે એ વ્યક્તિને સુખનો અનુભવ થાય છે. એ જ વ્યક્તિ જ્યારે કુંડલ નથી પહેર્યું અને પોતાને કુંડલી નથી કહેતો ત્યારે એને સુખની વૃત્તિ જન્મતી નથી. તો આ સુખની ને દુઃખની બંને વૃત્તિ બુદ્ધિમાં જન્મવા માટે શું નિમિત્ત છે? શું જરૂરી છે? કઈ વસ્તુ મહત્વની છે સુખ દુઃખની વૃત્તિ જન્મવા માટે? આત્મા વિશેનો અભિપ્રાય, આત્મ અભિમાન. તો પહેલામાં કેવું અભિમાન છે આત્માનું? હું ધનવાન છું, આત્માને ધન સાથે જોડ્યો. અને બીજા દ્રષ્ટાંતમાં શું દ્રષ્ટાંત છે? હું કુંડલી છું, એટલે અલંકારને મેં આત્મા સાથે જોડેલું છે, એને કહેવાય આત્મ અભિમાન. તો સુખ કે દુઃખ બંનેની વૃત્તિ માટે પૂર્વ શરત કઈ છે? મારી બુદ્ધિમાં કયો ખ્યાલ હોવો જરૂરી છે? હું કોણ છું? એટલે કે મારે આત્માને કશાક સાથે જોડેલો હોવો જોઈએ, એને કહેવાય અભિમાન, આત્મ અભિમાન. આત્માનું અભિમાન ક્યાં? અનાત્મામાં. એટલે એ કુંડલ હોય, ધન હોય કે પછી આ શરીર હોય, આત્મા સાથે અનાત્માને જોડ્યો કે હું કોણ છું, એને કહેવાય અનાત્મ અભિમાન. આવું અભિમાન છે જ્યાં ત્યાં સુખ અને દુઃખની વૃત્તિ જન્મે છે. આવતીકાલે હજી આ જ દલીલ આગળ સમજાવશે. અને એટલું સુંદર આ ભાષ્ય છે, બધું જ ભાષ્ય સુંદર છે, પણ ખરેખર આપણને સ્પષ્ટ રીતે સમજાય કે વાત તો સાચી છે. સુખ દુઃખની વૃત્તિ જન્મવા માટે આ જ પ્રક્રિયા થઈ રહી છે આપણી અંદર, અને આ જ કારણ છે. અને મારે સુખ દુઃખમાંથી મુક્ત થવું છે, તો હું શું કરું? એ રસ્તો મળી જાય છે આપણને કે કેમ અભિમાન દૂર કરવું. સાચી સમજ, અભિમાન એટલે કાયમ માટે સાચી સમજ. આત્મ અનાત્મ વિવેક કહો, સત્ય મિથ્યાનો વિવેક કહો, નિત્ય નિત્યનો વિવેક કહો, આ વિવેકની પ્રક્રિયા, આ માર્ગદર્શન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.